એકદમ ટેસ્ટી, ક્રીમી અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની ઘરે જ બનાવીશું. આપણે જો અમુક સ્ટેપને પ્રોપર રીતે ફોલો કરીશું ને તો આ દાલ મખની ઘરે જ ખૂબ જ સરળતાથી અને એકદમ ટેસ્ટી બનાવી શકશું. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. દાલ મખની બનાવવા માટે સૌથી પહેલાં એક મોટા બાઉલમાં 2 કપ આખા અડદ અને અડધો કપ રાજમા લઈ લઈશું. આટલા અડદ અને રાજમાનો ઉપયોગ કરીને આપણે અંદાજે 7થી 8 લોકો માટે દાલ મખની બનાવી શકીએ છીએ. તમે ઘરે જે રીતે જેટલા માણસોની દાલ મખની બનાવી હોય તે રીતે અડદ અને રાજમા વધુ ઓછા લઈ શકો છો. હવે આ અડદ અને રાજમાને સરસથી હાથ વડે ઘસીને 3થી 4 વખત ચોખ્ખા પાણી વડે ધોઈ લઈશું, જેથી કરીને તેના ઉપર રહેલો કચરો અને ધૂળ નીકળી જાય. આ રીતે અડદ અને રાજમાને સરસ રીતે ધોઈ લીધા પછી આ બંને વસ્તુ ડૂબે અને ઉપર 1 થી 1.5 આંગણ જેટલું પાણી રહે તેટલું પાણી ઉમેરીને અડદ અને રાજમાને પલાળીશું. પાણી ઉમેર્યા પછી તેને ઢાંકણ ઢાંકીને આખી રાત માટે પલળવા દેશું. જો તમારે રાત્રે દાલ મખની બનાવવી હોય ને તો સવારે પણ તમે અડદ અને રાજમા પલાળી શકો છો. આખી રાત અડદ અને રાજમાને પલાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આખી રાતમાં અડદ અને રાજમાએ સરસથી પાણી એબ્ઝોર્બ કરી લીધું છે અને બંને વસ્તુ સરસથી પલળી ગયા છે. પરંતુ અત્યારે મારે હજી દાલ મખની નથી બનાવી, એટલે સવારે એક વખત આપણે જે આ અડદ અને રાજમામાં પાણી છે ને તે બદલાવી લેશું, જેથી કરીને તેમાં વાસ ના આવે, કેમ કે હજી રાતે છે દાલ મખની બનાવવાની છે. એટલે જ્યારે પણ તમારે દાલ મખની બનાવવી હોય અને આગલે દિવસે તમે અડદ રાજમાને પલાળી લો તો સવારે એક વખત પાણી બદલી લેવું. અને પછી જ્યારે દાલ મખની બનાવવી હોય ત્યારે આ અડદ અને રાજમામાં રહેલું પાણી કાઢી લઈ તેને એક વખત ચોખ્ખા પાણી વડે ધોઈને તેને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી લેશું. હવે તેની સાથે જ પ્રેશર કુકરમાં 8 થી 10 લસણની કળીના ટુકડા, 2 કાળી ઇલાયચી, 1 નાનો તજનો ટુકડો અને 1 તમાલપત્ર ઉમેરીશું. અને ત્યાર પછી 1 નાની ચમચી માખણનું ઉમેરીશું, જેથી કરીને જ્યારે રાજમા અડદ બફાય ત્યારે પાણી બહાર ના નીકળે. અને ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને બધી જ વસ્તુ ડૂબે અને ઉપર 1 થી 1.5 આંગણ જેટલું પાણી રહે તેટલું પાણી ઉમેરીશું. આપણે જ્યારે દાલ મખની માટે અડદ અને રાજમાને બાફીએ ત્યારે જ તેમાં આ બધા મસાલા ઉમેરીશું, જેથી મસાલાનો ટેસ્ટ સરસથી રાજમા અડદમાં એબ્ઝોર્બ થઈ જાય. તો હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસની ફૂલ ફ્લેમ ઉપર 1 વિસલ અને ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર 6 થી 7 વિસલ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને ત્યાર પછી પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળવા દઈશું. કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળ્યા પછી હવે પ્રેશર કુકર ખોલીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે અડદ અને રાજમા એકદમ મસ્ત રીતે બફાઈ ગયા છે. આ રીતે અડદ થોડા વધારે બફાય એ રીતે જ બાફવાના છે અને ખાસ કરીને રાજમાને ચેક કરવા. તો અહીંયા જોઈ શકાય છે કે રાજમા પણ સરસથી બફાઈ ગયા છે. જો રાજમા અથવા તો અડદ થોડા કાચા લાગે તો ફરીથી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને 1 થી 2 વિસલ કરી લેવી. હવે આપણે મેસરની મદદથી અડદ અને રાજમાને સરસથી મેશ કરી લઈશું, જેથી દાલ મખનીનું ટેક્સચર ખૂબ જ મસ્ત આવે. અહીંયા આપણે બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો, આ રીતે આલુ મેસરની મદદથી જ આપણે અડદ અને રાજમાને મેશ કરવાના છે. હવે અહીંયા જોઈ શકાય છે કે રાજમા અને અડદ સરસથી મેશ થઈ ગયા છે. આ રીતે રાજમા અડદને મેશ કર્યા પછી હવે એક જાડા તળિયાવાળી મોટી કઢાઈ લઈ તેમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી લઈ કસૂરી મેથીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર માટે શેકી લેશું, જેથી કસૂરી મેથી એકદમ ક્રિસ્પી થાય અને તેનો ટેસ્ટ થોડોક ડેવલપ થાય. અને આ રીતે કસૂરી મેથી થોડી ક્રિસ્પી થાય એટલે તેને કઢાઈમાંથી કાઢી લઈ એક બાઉલમાં લઈ હાથ વડે જ તેનો સરસથી ભૂકો કરી લેશું. હવે આ ભૂકો કરેલી કસૂરી મેથીને સાઈડમાં રાખી ફરીથી કઢાઈ લઈ તેમાં 1.5 ચમચી જેટલું ઘી અને 1.5 ચમચી જેટલું માખણ લઈ લઈશું. અહીંયા આપણે માખણ અને ઘી બંને અડધું અડધું લઈ તેને ગરમ કરીશું. અહીંયા મેં ઘરે બનાવેલું વ્હાઈટ બટર લીધેલું છે, તમે બજારનું બટર પણ વાપરી શકો છો.
બટર બરાબર રીતે ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી તેમાં થોડું આખું જીરું અને તેની સાથે જ આપણે જે કસૂરી મેથીનો પાવડર તૈયાર કર્યો હતો તે પાવડર ઉમેરીશું અને બંનેને સરસથી મિક્સ કરી લઈ ગેસની સ્લો ફ્લેમ ઉપર જ અડધાથી પોણી મિનિટ માટે સાતળીશું. અને હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. અહીંયા આદુ લસણની પેસ્ટ બનાવવા માટે નાનો આદુનો ટુકડો, 20 થી 25 લસણની કળી અને 1 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને આ પેસ્ટ બનાવી હતી. અને હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ આદુ લસણની પેસ્ટને થોડીવાર માટે પકાવીશું. આદુ લસણની પેસ્ટમાંથી આ રીતે ઘી છૂટું પડવા લાગે ત્યાર પછી તેમાં એક તમાલપત્ર અને 5 થી 6 મીઠા લીમડાના પાનના આ રીતે ટુકડા કરીને ઉમેરીશું. અને ત્યાર પછી તેની સાથે જ આપણે ડુંગળીની પેસ્ટ ઉમેરીશું. અહીંયા આપણે ડુંગળીને નાના ટુકડામાં સમારીને નથી ઉમેરવાની, તેની આ રીતે ક્રશ કરીને પેસ્ટ બનાવી લેવાની છે. અહીંયા મેં અંદાજે 4 થી 5 મીડિયમ સાઇઝની ડુંગળીની પેસ્ટ લીધેલી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ડુંગળીની પેસ્ટ વધુ ઓછી લઈ શકો છો. અને હવે આપણે આ ડુંગળીની પેસ્ટને પણ તેમાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી પકાવીશું. થોડીવાર ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ડુંગળીને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ડુંગળીમાં રહેલું બધું જ પાણી ઓલમોસ્ટ બળી ગયું છે. તો હવે આ જ સમયે તેમાં અડધી ટીસ્પૂન હળદર અને 2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યો છે, જેથી દાલ મખનીનો કલર ખૂબ જ સારો આવે. અને લાલ મરચું પાવડર તમારી તીખાસ પ્રમાણે તમે વધુ ઓછો ઉમેરી શકો છો. અને આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કર્યા પછી તેમાં આપણે 3 થી 4 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યોરી કરીને તેને પણ ઉમેરી દઈશું. અને હવે આ ટમેટાને આપણે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ પકાવીશું. અહીંયા તમે જ્યારે ટમેટા પાકતા હોય ત્યારે સ્વાદ પ્રમાણે તેમાં થોડું મીઠું ઉમેરવું, જેથી કરીને ટમેટા ઝડપથી પાકી જશે. થોડીવાર ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા જઈ ટમેટાને પકાવ્યા પછી હવે ટમેટા સરસથી પાકી ગયા છે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. એનો મતલબ છે કે આપણી આ ગ્રેવી સરસથી પાકી ગઈ છે. તો હવે આ જ સમયે તેમાં આપણે જે અડદ અને રાજમાને મેશ કરીને સાઈડમાં રાખ્યા હતા ને તેને ઉમેરી દઈશું. અને ત્યાર પછી તેમાં 1.5 થી 2 કપ જેટલું અથવા તો જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીશું. અને આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે દાલ મખનીને પકાવીશું. હવે જે મેઇન સ્ટેપ છે એ છે આપણી દાલ મખનીને બરાબર રીતે ઉકાળવી. જેટલી વધારે દાલ મખની ઉકળશે ને એટલું જ તેનો ટેસ્ટ સારો આવશે. દાલ મખની ઉકાળવાનું ચાલુ કરી અને તે પહેલાં દાલ મખનીને એક વખત ટેસ્ટ કરી લેવી. અને જો તેમાં કોઈ પણ મસાલા ઓછા લાગતા હોય તો તેને આ સમયે જ ઉમેરી દેવા. અને મને અહીંયા મીઠું ઓછું લાગતું હતું તો મીઠું ઉમેરી તેને સરસથી મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી હવે દાલ મખની એટલે કે તેમાં માખણ તો ભરપૂર માત્રામાં હોય, પણ આજે આપણે બહુ વધારે માખણ નહીં, માપે માખણમાં આ દાલ મખની બનાવીશું. તો આ સમયે હવે તેમાં માખણ ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલું અને ઢાંકણ ઢાંકીને દાલ મખનીને પકાવીશું. આ રીતે માખણ ઉમેર્યા પછી આપણે તેના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું. અને હવે માખણ એની રીતે જ ઓગળશે ને એટલે માખણનો ટેસ્ટ દાલ મખનીમાં ખૂબ જ સારો આવશે. અને બહુ વધારે પડતું માખણ પણ આપણે દાલ મખનીમાં નહીં ઉમેરવું પડે. પણ જો તમે વધારે માખણ ઉમેરવા ઈચ્છતા હોવ ને તો આ સમયે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું માખણ તમે આ દાલ મખનીમાં ઉમેરી શકો છો. અને આ દાલ મખની જ્યારે ઉકળતી હોય ને ત્યારે વચ્ચે વચ્ચે ચમચા વડે દાલ મખનીને હલાવતી રહેવી, જેથી કરીને તે તળિયે બેસીને બળે નહીં. અને દાલ મખનીને ઓછામાં ઓછી અડધીથી પોણી કલાક તો તમારે ઉકાળવી જ. અને દાલ મખની જ્યારે ઉકળતી હોય ત્યારે જો વચ્ચે વચ્ચે તે વધારે ઘટ થઈ જાય તેવું લાગે ને તો તેમાં તમે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને ફરીથી દાલ મખનીને ઉકાળી શકો છો. અને જો તમારી પાસે ઉકાળવાનો ટાઈમ હોય તો તમે 2 કલાક જેવું પણ આ દાલ મખનીને ઉકાળી શકો છો. ટ્રેડિશનલી જે દાલ મખની બને ને તેમાં તો કેવું હતું કે અડદ અને રાજમાને બાફવાના ના હોય, એક મોટી કડાઈ લઈ સવારમાં જ અડદ અને રાજમાને કડાઈમાં ઉમેરીને આખો દિવસ માટે આ રાજમા અને અડદને ઉકાળતા અને પકાવતા, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સારો આવતો. પણ અત્યારે આપણી પાસે એટલો ટાઈમ તો નથી હોતો, એટલે ઓછામાં ઓછું પોણી કલાક, અડધી કલાક અથવા તો 2 કલાક જેવું તમે આ દાલ મખનીને ઉકાળી શકો છો.
પોણી કલાકથી કલાક જેવું દાલ મખનીને ઉકાળ્યા પછી આપણી આ દાલ મખની કેટલી મસ્ત દેખાય છે. તો હવે આપણે આ દાલ મખનીને ફાઇનલ ટચ આપીશું. તો તેના માટે તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલી મલાઈ અને 1 નાની ચમચી જેટલું માખણ ઉમેરીશું. અને આ મલાઈ અને માખણને થોડી આપણે દાલ મખનીમાં મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી આપણે તેમાં એક વઘાર કરીને એટલે કે તડકો ઉમેરવાનો છે. તો તેના માટે એક વઘારિયું લઈ તેમાં એક મોટી ચમચી જેટલું ઘી લઈ ઘી ગરમ કરીશું. ઘી થોડું ગરમ થાય એટલે તેમાં 4 થી 5 લસણની કળીની આ રીતે સ્લાઇસીસ કરીને ઉમેરીશું અને તેને થોડી વાર માટે સાતળી લેશું. લસણની કળી બરાબર રીતે સતળાવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. અને થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે લસણની કળીનો થોડો ગોલ્ડન કલર થવા લાગ્યો છે. તો હવે આ સમયે જ તેમાં થોડું લાલ મરચું પાવડર ઉમેરીશું અને તેને પણ બરાબર રીતે મિક્સ કરી લઈ આપણી જે દાળ ઉકળે છે તે દાળ ઉપર આ તડકો ઉમેરીશું અને તેને દાળમાં સરસથી મિક્સ કરી લેશું. આ રીતે ઉપરથી લસણની કળી અને લાલ મરચાંનો તડકો ઉમેરવાથી દાલ મખનીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. એટલે આ તડકો સ્કીપ ક્યારેય ના કરવો. અને હવે તેની સાથે જ થોડી ધાણાભાજી પણ ઉમેરી દેશું. બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લીધા પછી લાસ્ટમાં આપણે તેમાં અડધાથી 1 લીંબુનો રસ ઉમેરીશું અને તેને પણ દાલ મખનીમાં બરાબર રીતે મિક્સ કરી લઈશું. અને હવે તૈયાર છે આપણી આ ગરમા ગરમ એકદમ ક્રીમી અને ટેસ્ટી દાલ મખની. અહીંયા જોઈ શકાય છે કે આપણી આ દાલ મખની કેટલી મસ્ત બની છે. તો આ ગરમા ગરમ દાલ મખનીને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી મલાઈ, થોડું બટર અને ધાણાભાજીથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. આ દાલ મખનીને તમે રાઈસ, જાડી રોટલી, લચ્છા પરાઠા, તવા પરાઠા ગમે તેની સાથે ખાઈ શકો છો. અને આ દાલ મખની એટલી ટેસ્ટી બને છે ને કે એક વખત તમે આ ઘરે બનાવેલી દાલ મખની ખાશો ને પછી બહાર દાલ મખની ખાવાનું તો ભૂલી જ જશો. તો તમે પણ એક વખત આ દાલ મખની ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Thank you so much.